अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज तो આપણે બનાવ્યા છે મસ્ત મસ્ત કોફતા, મટન કોફતા। આપણા જોઈને જ મસ્ત લાગે છે કે રોટીમાં ખાઈ જાય નહીં। એના માટે આપણે બનાવી લઈએ હવે કોફતાને। એના માટે આપણે છૂંદો ધોઈને નિતારીને સાફ કરીને લઈ લીધો છે એક બાઉલમાં। આની અંદર રાખશું આપણે ક્રશ કરેલી ડુંગળી, એક ડુંગળી રાખી છે ચોપરમાં ચોપ કરેલી। અહીંયા રાખશું હવે આપણે મસાલા બધા, ધાણા મરચાં, મીઠું, હળદર, કબાબ મસાલો અને પપૈયાનો પાવડર। બધા મસાલા રાખી દીધા છે અહીંયા અને મીઠું। હવે અહીંયા રાખવાનું આપણે મરચાં, આદું ને લસણ ને હાથેથી ખાંડણીમાં વાટીને અહીંયા આપણે રાખ્યું છે। અહીંયા બધું મિક્સ કરશું, જોઈ શકો છો હાથેથી બધું મિક્સ થઈ ગયું છે અને ઢાંકીને અડધી કલાક આપણે મૂકી દીધું છે। અડધી કલાક જેવું થઈ ગયું એટલે આપણે ચણાનો લોટને આપણે શેકીને થોડી જ વાર એવો શેક્યો છે અને લઈ લીધો છે ને 2 ચમચી જેટલો। આ બધું મિક્સ કરશું, જોઈ શકો છો મિક્સ થઈ ગયું એટલે આપણે અહીંયા ગોલ ગોલ એના કોફતા વારી લેશું। મટન કોફતા આપણા વળી ગયા છે એટલે હવે આપણે એને ડીશમાં સાઈડમાં મૂકતા જઈશું। જોઈ શકો છો આપણે બધાય ગોલ ગોલ કોફતા વારી લીધા છે। હવે આને આપણે તેલ ગરમ કરશું અને મીડિયમ આંચે આને બધાય તળી લેશું। મસ્ત કલર આવી જાય અને તળાઈ જાય એટલે આપણે એને પાછા કાઢી લેશું। બધાય કોફતા આપણે તળીને તૈયાર કરી અને સાઈડમાં રાખી લીધા છે। હવે આપણે કરીએ કોફતાનો ગ્રેવી। આપણે ગ્રેવીવાળા કોફતા બનાવવાના છે એટલે આપણે જે તેલ હતું એ જ તેલ થોડુંક આપણે કાઢી લીધું છે પાછું। એ તેલના અંદરમાં તજ, બાદિયા, એલચી, લવિંગ, પત્તો અને જીરું રાખ્યું છે। એ બધું ગરમ થાય એટલે એકદમ તેલ થઈ ગયું હતું એટલે અહીંયા રાખશું આપણે ડુંગળીને આપણે મિક્સરમાં સાવ ભૂકો કરી લીધો છે, મેશ કરી લીધો છે અને આપણે ડુંગળી રાખી દીધી છે। અને અહીંયા આપણે પાછા થોડાક મસાલા રાખશું સ્પાઇસી માટેમાં, મરચાં, હળદર, ધાણા, મિરી પાવડર અને ગરમ મસાલો એ બધું રાખી દીધું છે। બધું ભૂંજાય એટલે અહીંયા રાખશું આપણે ટમેટાની પ્યોરી, એને આપણે ભૂંજાવા દઈશું। તેલ આપણું ઉપર આવી ગયું છે એટલે અહીંયા રાખશું આપણે દહીં રાખીને પાછું એકવાર ભૂંજાવા દઈશું એને। જોઈ શકો છો એકદમ ભૂંજાઈ ગઈ, તેલ ઉપર આવી ગયું છે એટલે અહીંયા રાખશું આપણે પાણી। ગ્રેવી માટે આપણે એમાં પાણી રાખશું અને એકદમ થવા દેશું। જોઈ શકો છો પાણી આપણું થાય, સેજ વરાળ આવે એટલે અહીંયા રાખી દઈશું આપણે કોફતા। અને કોફતાને ઢાંકી અને 10 થી 12 મિનિટ થવા દેશું। બધા કોફતા આપણે રાખી દીધા છે અને હમણાં ફેરવવાના નથી, ઢાંકી દેશું। ઢાંકીને જોઈ શકો છો 10 થી 12 મિનિટ થઈ ગઈ એટલે આપણે એકવાર એને ફેરવી લીધા ને આપણે હવે આંચ આપણે બંધ કરી દઈશું। ફૂલ આંચ એકવાર કરીને આંચ આપણે બંધ કરી દીધી છે અને માથે ધાણા ભાજી છાંટી દઈશું। તૈયાર છે આપણા કોફતા કરી, મસ્ત મજાના રોટી સાથે તમે ખાઈ શકો એવું જરૂરથી બનાવજો। કોફતા કરી આપણી લઝીઝ જલ્દીથી બનતી દેશી રેસીપી તૈયાર છે। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।